નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 30મી મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. 10 શા માટે? કેમ કે ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ છે એ ગુજરાતના કયા સ્થળે 3.37 ગીગાવોટ અવરનો વિશાળ બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ એને શરૂ કર્યો છે? તો જવાબ આવશે ખાવડા ખાતે. કઈ જગ્યાએ? ખાવડા ખાતે. તો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ગુજરાતના ખાવડા ખાતે 3.37 ગીગાવોટ અવરની ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ BESS આ સફળતાપૂર્વક શરૂ કરી છે. ચીનની બહાર વિશ્વમાં કોઈ પણ એક જ સ્થળે સ્થાપવામાં આવેલો આ સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવ્યો છે, જે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી કામગીરીમાંની એક કહી શકાય. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એ સૂર્યપ્રકાશ અને પવનની મદદથી જે પણ વધારાની વીજળી પેદા થતી હોય એનો સંગ્રહ કરે છે. જ્યારે વીજળીની માંગ વધુ હોય ત્યારે તેનો પુરવઠો પૂરો પાડે છે. ખાવડા ખાતે આવેલો આ બેટરી પ્રોજેક્ટ એક દિવસ માટે આશરે 10 લાખ ઘરોને, અથવા તો એવું કહી શકાય આખું ગોવા રાજ્ય છે ને એને વીજળી આપવાની ક્ષમતા ધરાવે છે. અદાણી ગ્રીન ખાવડામાં 538 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બનાવી રહ્યું છે, અને 2029 સુધીમાં 30 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય છે, જેમાંથી 9.9 ગીગાવોટ ક્ષમતા અત્યારે કાર્યરત થઈ ચૂકી છે. કંપની આગામી 5 વર્ષમાં પોતાની બેટરી સ્ટોરેજ જે ક્ષમતા છે વધારીને 50 ગીગાવોટ અવર આ કરવાનું આયોજન બનાવે છે. તમને ખબર છે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એટલે કે બેસ, તો આ સિસ્ટમ સાથે 100% સોલર એનર્જીથી ચાલતું ભારતનું પ્રથમ ગામ બન્યું હતું મોઢેરા. ગુજરાતમાં ટોટલ આવા 4 ગામ બની ગયા છે 100% સોલર એનર્જી સાથે ચાલતા હોય. તમારે બાકીના 3ના નામ જણાવવાના છે કમેન્ટ બોક્સમાં લખીને, આમ આવડતા હોય તો. દર વર્ષે હિન્દી પત્રકારત્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 30મી મેના રોજ. તો 30મી મેના રોજ 1826થી ભારતનું પ્રથમ હિન્દી ન્યૂઝપેપર ઉદંત માર્ટેન જુગલ કિશોર શુક્લ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. તેમની યાદમાં હિન્દી પત્રકારત્વ દિવસ ઉજવાય છે. 30 મે 1826ના રોજ ઉદંત માર્ટેનનો પ્રથમ અંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે દર મંગળવારે પ્રકાશિત કરવામાં આવતું હતું. ત્યારે બ્રિટિશ ભારતમાં અંગ્રેજી, ફારસી, ઉર્દુ, બંગાળી ભાષાઓમાં અખબારો દેશના અલગ અલગ ભાગમાં પ્રકાશિત થતા હતા. ઓકે, તો યાદ રાખજો, બરાબર છે, હિન્દી પત્રકારત્વ દિવસ.
મિત્રો, આજે ગોવા સ્થાપના દિવસ પણ છે. દર વર્ષે 30મી મેના રોજ ગોવા સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે, કેમ કે 30 મે 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. તે ભારતનું 25મું રાજ્ય બન્યું હતું. આ પહેલા ગોવા, દીવ, દમણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે હતા. તમને ખ્યાલ હશે કે ભારતમાં સૌપ્રથમ આવવાવાળી પ્રજા પોર્ટુગીઝ, સૌથી છેલ્લે જવાવાળી પ્રજા પોર્ટુગીઝ. તો આજે પોર્ટુગીઝ પ્રજા છે, એમણે ગોવાને જે મુક્ત કર્યું, બરાબર, ગોવામાંથી આપણે એમને હાંકી કાઢ્યા હતા ઓપરેશન વિજય અંતર્ગત. તો એ જે દિવસ છે એને આપણે કહીએ છીએ કયો દિવસ? તો ગોવા મુક્તિ દિવસ. તમને ખબર છે કઈ તારીખે આપણે ઉજવીએ છીએ? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે આ ખાસ દિવસ ગોવાના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને તેની જે સ્વાયત્તતા છે એના સફરને યાદ કરવાનો અવસર છે. ગોવાની તમને ખબર હોય તો પહેલા 2 જ જિલ્લાઓ હતા, ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા. હવે નવો એક જિલ્લો બની ગયો છે કુશાવતી નામનો, તો એ યાદ રાખજો. ઓકે. નવા આવકવેરા અધિનિયમ 2025 ગુજરાતમાં પ્રારંભ અભિયાનની શરૂઆત. તો ગુજરાતમાં નવા આવકવેરા અધિનિયમ છે, બરાબર છે. એ અધિનિયમ વિશે કરદાતાઓ, પછી જે વ્યવસાયિકો છે એમાં જાગૃતિ લાવવા માટે જે આવકવેરા વિભાગ છે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને ICAI અમદાવાદ, એના દ્વારા પ્રારંભ 2026 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યના 14 શહેરોમાં 18 કાર્યક્રમો યોજાશે. કાયદાનું સરળીકરણ. તો 9 દાયકા જૂના જે કાયદાઓ હતા એના સ્થાને લાવવામાં આવેલા નવા અધિનિયમમાં 536 કલમો છે, 23 પ્રકરણો છે, જેને કોષ્ટકો અને શેડ્યુલ દ્વારા સરળ બનાવવામાં આવ્યા છે. નવો અભિગમ. આ નવા બદલાવ સાથે હવે IT એટલે ઇન્કમ ટેક્સને ઇનોવેશન અને ઇન્ક્લુઝિવ ટેક્સ તરીકે ઓળખવામાં આવશે, જેથી TDS સહિતની જોગવાઈઓ સરળતાથી સમજી શકાય. તમને ખબર છે ભારતમાં ઇન્કમ ટેક્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખીને જણાવો, આન્સર આવડતો હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય એ પણ રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની PDF દરરોજ મળશે બિલકુલ ફ્રીમાં. સાથે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. શું છે? પોલ્સ પણ રમવા મળશે. ઓકે. વર્ષ 2026માં મુખ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવશે? તો જવાબ આવશે કોલકાતા. ઇન્ટરનેશનલ ડે ઓફ યોગાનું કોલકાતામાં. તો ભારત દ્વારા 21મી જૂનના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં મુખ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય આયુષ્ય રાજ્યમંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ, જો રાજ્યમંત્રી કીધું છે, બાકી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કેબિનેટના કોણ છે? JP નડ્ડા છે. તો 27મી મેના રોજ મધ્યપ્રદેશના ખજુરાહોમાં આયોજિત યોગ મહોત્સવ, એ દરમિયાન આ સ્થળની જાહેરાત કરવામાં આવી. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ. આયુષ મંત્રાલય દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ભાગીદારી માટે યોગ સંગમ પોર્ટલ ફરીથી લોન્ચ કરવામાં આવ્યું છે. સત્તાવાર સામૂહિક યોગ કાર્યક્રમો માટે કોમન યોગ પ્રોટોકોલ, એનો ઉપયોગ કરવામાં આવે છે. મધ્યપ્રદેશના ખજુરાહોમાં આવેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વેસ્ટર્ન ગ્રુપ ઓફ ટેમ્પલ્સ ખાતે યોગ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના 25 દિવસના કાઉન્ટડાઉનની શરૂઆત દર્શાવે છે. ઓકે, આગળ વધીએ. સુપ્રીમ કોર્ટે કયા વર્ષથી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં કાયમી મહિલા ઉપપ્રમુખ પદનો પ્રસ્તાવ મૂક્યો છે? કયા વર્ષથી? 2027-28થી. તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન એમાં વર્ષ 2027-28ના ચૂંટણી ચક્રથી કાયમી ધોરણે માત્ર મહિલાઓ માટે ઉપપ્રમુખ એટલે વાઇસ પ્રેસિડેન્ટના પદની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલાંનો હેતુ કાયદાકીય વ્યવસાયના નેતૃત્વમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે. 8મી મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટના આજે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન છે એની જનરલ બોડી મિટિંગના પ્રસ્તાવ પર વિચારવા જણાવ્યું હતું
2026-27ની ચૂંટણી માટે અગાઉની વ્યવસ્થા મુજબ સેક્રેટરીનું પદ એટલે કે મંત્રીનું પદ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. નવો પ્રસ્તાવ એવો છે 2027-28થી મહિલા માટે કાયમી ઉપપ્રમુખનું પદ અનામત મહિલાઓ માટે. 2026-27ની સ્થિતિ જોઈએ તો સેક્રેટરીનું પદ, સિનિયર એક્ઝિક્યુટિવ કમિટીની 2 બેઠકો, એક્ઝિક્યુટિવ કમિટીની 3 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. હેતુ શું છે? તો 12 બોડીના નેતૃત્વ માળખામાં લિંગ સમાનતા લાવવાની, સમાવેશી નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવું. વિરોધ અને સુધારો. કેટલીક મહિલા વકીલોએ દલીલ કરી હતી કે સેક્રેટરીનું પદ છે ને વધુ મહત્વનું છે, એને અનામત કરવાને બદલે વધારાનું ઉપપ્રમુખનું પદ હોવું જોઈએ. કોણ છે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ? 53મા નંબરના. નામ ખબર હોય તો જણાવો. 2 ભારતીય શાંતિ રક્ષકોને યુનાઇટેડ નેશન્સનું સર્વોચ્ચ સન્માન. તો યુનાઇટેડ નેશન્સ ક્યારે ઉજવે છે આપણે યુએન ડે? જણાવો. જેના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગ્યુટરસ છે, હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે. તો યુનાઇટેડ નેશન્સ દ્વારા ભારતના 2 શહીદ જવાનો લાન્સ હવિલદાર હરભજન સિંહ, નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાન, એમને મરણોત્તર પ્રતિષ્ઠિત કયો છે ડેગ હેમરઝોલ્ડ મેડલ. શું છે? ડેગ હેમરઝોલ્ડ મેડલ છે, એનાથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત લેબનોનમાં તૈનાત ભારતીય સેનાના મેજર અભિલાષ બરાક છે, એને વર્ષ 2025ના આ દેખાય છે તમે મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવશે. એવોર્ડ સમારોહ 5મી જૂનના રોજ ન્યુયોર્ક, એમાં જે યુનાઇટેડ નેશન્સનું હેડક્વાર્ટર છે ત્યાં એનાયત કરવામાં આવશે. ડેગ હેમરઝોલ્ડ મેડલની વાત કરીએ તો યુએન શાંતિ મિશન દરમિયાન શહીદ થયેલા સૈનિકોને મરણોત્તર અપાતું સર્વોચ્ચ સન્માન છે. યુએનના જે 2nd નંબરના સેક્રેટરી જનરલ હતા ને ડેગ હેમરઝોલ્ડ, એમની યાદમાં આપવામાં આવે છે. ઓકે, તો આ યાદ રાખજો. આગળ વધીએ આપણે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી શું છે? RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર રોનાલ્ડો લાઇસરમ છે, એમણે બ્રહ્માંડમાં 12.6 અબજ વર્ષ જૂનું એક વિશાળ માળખું શોધ્યું છે, જેને શું નામ આપવામાં આવ્યું છે? તો લોકટક પ્રોટો ક્લસ્ટર. લોકટક ઝીલ તમે જોયું છે? બરાબર છે, મણિપુરમાં આવેલું છે લોકટક ઝીલ. બરાબર છે, ટાપુઓ છે અંદર, આમ ટાપુ. અહીંયા તમે જોશો તો અહીંયા પણ તમને એવું જ લાગી રહ્યું છે. જો તરતા ટાપુઓ છે ત્યાં, અને ત્યાં એક તરતો નેશનલ પાર્ક પણ આવેલો છે, જે પરીક્ષામાં પૂછાય છે, નામ તમારે કહેવાનું છે. તો ભારતીય વૈજ્ઞાનિક છે ડૉક્ટર રોનાલ્ડો લાઇસરમ, બ્રહ્માંડમાં 12.6 અબજ વર્ષ જૂનું એક વિશાળ માળખું શોધ્યું છે, જેને લોકટક પ્રોટો ક્લસ્ટર નામ આપ્યું છે. તે શું છે? તે નિર્માણ હેઠળનું એક ગેલેક્સીઓનું શહેર છે, જ્યાં ઘણી બધી નવી ગેલેક્સીઓ ગુરુત્વાકર્ષણને કારણે એકસાથે આવી રહી છે. મણિપુર સાથે જોડાણ. આ સંશોધન કરનાર વૈજ્ઞાનિક ડૉક્ટર રોનાલ્ડો મણિપુરના છે. એમણે પોતાના રાજ્યના પ્રખ્યાત લોકટક સરોવર પરથી આ નામ રાખ્યું છે. જેમ સરોવરમાં અસંખ્ય ટાપુઓ એકબીજા સાથે જોડાયેલા છે, તેમ બ્રહ્માંડમાં આ ગેલેક્સીઓ જોડાયેલી છે. મહત્વ આ શોધ સમજાવે છે કે બ્રહ્માંડની શરૂઆતમાં ગેલેક્સીઓ કેવી રીતે બની હશે. અને આ શોધ માટે જેમ્સ વેબ ટેલિસ્કોપ અને સુબારુ ટેલિસ્કોપ આ બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બરાબર છે, તો એ યાદ રાખજો. ક્લિયર છે? મણિપુરની વાત કરીએ, તમને ખબર છે ને, મણિપુરની અંદર 2 જે કહી શકીએ જાતિ છે, એમના વચ્ચે વર્ષોથી 2 વર્ષથી વધારેથી કોમી હિંસા ફાટી નીકળેલી છે, કુકી અને મૈતી. એના માટે તમને ખબર તો રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું, 1 વર્ષ જેટલું રાખવામાં આવ્યું. પછી યુમનામ ખેમચંદને એના સીએમ બનાવવામાં આવ્યા છે. બરાબર છે, અજય ભલ્લા એના ગવર્નર છે. ઓકે, યાદ રાખજો. કુમાર મંગલમ વડાફોન આઈડિયા લિમિટેડના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. તો વડાફોન આઈડિયા લિમિટેડ એના નેતૃત્વમાં મહત્વના ફેરફારની જાહેરાત કરી છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે કુમાર મંગલમ બિરલા.
એમણે 5મી મેથી કંપનીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેતૃત્વ પરિવર્તન, રવિન્દર ઠક્કર ચેરમેન પદેથી નિવૃત્ત થયા અને હવે તેઓ કંપનીના નોન એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન તરીકે સેવા આપશે. વ્યૂહાત્મક મહત્વ, કુમાર મંગલમ બિરલાની નિમણૂક રોકાણકારોનો આત્મવિશ્વાસ વધારવા, સ્પર્ધાત્મક ટેલિકોમ માર્કેટમાં કંપનીના લાંબા ગાળાના પુનરુત્થાનના પ્લાનને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી? તો આઇઝેક ન્યૂટન. ડીએનએ ને આમાંથી કોની સાથે સંબંધ છે? તો વંશ વારસા સાથે. બરાબર. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, ડીએનએ એટલે. નીચેનામાંથી કયા ફળમાં વિટામિન સી હોય? તો નારંગી. ખાટા ફળો હોય, આમળા, નારંગી, એ બધામાં વિટામિન સી જોવા મળે. ડાયનાસોર શું છે? એક પ્રાગૈતિહાસિક પ્રાણી છે. પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે? આ તો એકદમ સરસ મજાનો પ્રશ્ન. 100 ડિગ્રી. બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ શું હતું? હર્ષિતભાઈ દિવેટિયા. બરાબર છે. ડબલ ઇક્કટ પદ્ધતિ નીચેના પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો શું આવશે? હાથશાળ દ્વારા વણાટની એક કળા છે. બરાબર છે. કુમાર મેગેઝિન સાથે નીચેનામાંથી કયા પત્રકાર સંકળાયેલા હતા? રવિશંકર રાવળ, જેમને આપણે કળા ગુરુ કહીએ છીએ. બાકી રવિશંકર વ્યાસ છે, એમને મુક સેવક કહેવાય છે, એ પણ યાદ રાખજો. રવિશંકર મહારાજ પણ કહેવાય છે. પ્રતિ વર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે? તો વૌઠાનો મેળો. ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી શાનું સ્થાનક છે? તો ભગવાન શંકર, ત્રણેશ્વર મહાદેવ, ત્રણેતેશ્વર મહાદેવ, ત્રિનેત્રેશ્વર મહાદેવ, ત્રિનેત્રેશ્વર મહાદેવ. ઓકે, કઈ જગ્યાએ યોજાય છે? તો સુરેન્દ્રનગર જિલ્લો. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, મે 2026માં રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢા સંસદની કઈ મહત્વની સમિતિના અધ્યક્ષ? તો અરજીઓ પરની સમિતિના અધ્યક્ષ બન્યા છે. ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં કયા સ્થળે ચિરાગ સેન્ટર ફોર HR એક્સલન્સનું ઉદ્ઘાટન થયું? તો કેરળનું જે કેપિટલ છે તિરુવનંતપુરમ, ત્યાં. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ગુજરાતની અંદર 4 એવા ગામડા છે જે 100% સોલર એનર્જી અને BES બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમથી ચાલે છે. એમાં પહેલું હતું મોઢેરા, પછી તમે જુઓ તો મસાલી, સુકી અને ધોરડો. 4. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 19 ડિસેમ્બર 1961માં પોર્ટુગીઝોએ ગોવાને મુક્ત કર્યું. બરાબર, એટલે 19 ડિસેમ્બરને મનાઈએ છીએ. ત્રીજા નંબરનો પ્રશ્ન, ભારતમાં ઇન્કમ ટેક્સ ડે આપણે ક્યારે મનાઈએ છીએ? 24મી જુલાઈ. ચોથા નંબરનો પ્રશ્ન હતો કે હાલના CGI કોણ છે? જસ્ટિસ સૂર્યકાંત. કેટલામાં નંબરના છે? 53મા નંબરના. પાંચમા નંબરનો પ્રશ્ન હતો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એનું 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ તો એનાલેના બારબોક. કોણ? એનાલેના બારબોક. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો UN ડે છે 24મી ઓક્ટોબર. 24 ઓક્ટોબર 1945માં એની સ્થાપના થઈ, એટલા માટે 24 ઓક્ટોબરને પોલિયો દિવસ પણ કહીએ છીએ આપણે. સાતમા નંબરનો પ્રશ્ન, મણિપુરની અંદર લોકટક ઝીલ અને ત્યાં આવેલો છે એક તરતો નેશનલ પાર્ક, વિશ્વનો એકમાત્ર નેશનલ પાર્ક. શું નામ છે? કૈબુલ લામજાઓ નેશનલ પાર્ક. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારે વોટ્સઅપ ચેટબોટ શરૂ કરવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા છે? જો તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, કોણે IPL સિઝનમાં સૌથી વધુ સિક્સર્સમાં ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે? તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા છે. આશા રાખું છું ભણવાની બધાને મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. એક જ વાર લાઇક કરવાનું છે. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાની હજુ પણ બાકી હોય તો એકવાર શેર કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને આપણી બંને યુટ્યુબ ચેનલ, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2 છે. બંનેમાંથી જે પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.